તો રાજકોટના માલવીયનગર વિસ્તારમાં આવેલી આંબેડકર નગરમાં કાળી ચૌદસની રાત્રે વાહન અથડાવાની સામાન્ય બાબતે જૂથ અથડામણમાં ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી। અથડામણમાં બે સગા ભાઈઓ સુરેશ અને વિજય પરમાર તથા અરુણ બારોટની છરી, ધોકા અને ધારિયાથી હત્યા કરી દેવામાં આવી। ઘટના બાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા। 3 મોતના બનાવથી શહેરમાં ચકચાર મચી ગઈ, જ્યારે 2 પુરુષ અને 1 મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને 1 બેનને સામાન્ય ઈજા છે। રાત્રે 12:30 વાગે આસપાસ બનાવ બનેલ છે। હાલમાં એ તપાસ બધી ચાલુ છે। ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે। ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે। ભાઈ વશરામભાઈ, એક નામ વિજયભાઈ, પછી સુધીરીનો દીકરો વિજયનો દીકરો, એને વાહમાં મારી છે તરવાલ। પછી એના ઘરનાને વિજયભાઈ ઓફ થઈ ગયા, એના ઘરનાને એક માથામાં સરી મારી છે। બીજા કે કોણ થાય છે? હું તો બધા હોઈ ગયા હતા, થાકી ગયા। એટલે બે મજૂરી કરે છે સાહેબ।